નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્ક રિવોર્ડને મેન્ટેન કરી શકો. બરાબર. તો આજનું માર્કેટ મોર્નિંગમાં તો કમ્પ્લીટ સેટઅપ મુજબનું હતું, પણ આજે માર્કેટે જે આ જગ્યા ઉપર કાંડ કર્યો છે, બરાબર, એ કાયદેસરનો કાંડ છે. તો એક સિમ્પલ લોજિક છે ભાઈ, કે ભાઈ તમે 20 ગેમ રમો છો, કેટલી? 20, બરાબર. એમાંથી 18 ગેમમાં તમે જીતો છો ને, બરાબર, તો 2 ગેમમાં હારી જવું ને એ કોઈ મોટી વાત છે નહીં. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે જ્યારે તમે 2 ગેમમાં હારતા હોય ત્યારે ચપલા હાથમાં લઈ લેવાય. બરાબર. અહીંયા સ્ટોપ લોસ આવે છે તો લેવો પડે ભાઈ. બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં, કેમ કે આ જે ડિરેક્શન ગયું છે એ તો ક્લિયર ગયું છે કે ભાઈ ફર્સ્ટ 15 મિનિટ માર્કેટ ગેપડાઉન ઓપન થયું છે, સેકન્ડ કેન્ડલ એના ઉપર ક્લોઝ થઈ છે, ફરી ફર્સ્ટ કેન્ડલને રિટેસ્ટ કર્યું છે, ત્યાંથી બાઉન્સ બેક કરી ગયું છે અને ક્લોઝિંગ સુધી જતું રહ્યું છે. બરાબર. આ મેં ઘણા એનાલિસિસ વિડીયોની અંદર તમને સમજાવ્યું છે કે જ્યારે માર્કેટનું સ્ટ્રક્ચર આ રીતનું થશે ત્યારે એ 80% કેસની અંદર આ જ કાંડ કરશે. બરાબર. અને એવું જ જોવા મળ્યું. પણ આ જગ્યા ઉપર કે જ્યાં સ્ટ્રોંગ ક્લોઝિંગ એરિયા પર નેગેટિવ કેન્ડલ આપી છે, ફરી એનું રિટેસ્ટ આવ્યું છે, અહીંયાથી રિજેક્શન આવ્યું છે, સ્ટ્રોંગ રિજેક્શન આવ્યું છે, નબળું પણ નહીં. બરાબર. અને પછી માર્કેટને રિવર્સ કરાવી દીધું. તો ભાઈ આવું ટ્રેપિંગ 100માંથી 20% કેસમાં બને. બરાબર. એ એક્સેપ્ટ કરી લેવાનું, એ પાર્ટ ઓફ ટ્રેડિંગ છે ભાઈ. બરાબર. અને આમાં મગજ મારવા જવો નહીં કે આવું શું કામ થયું છે. બરાબર. આવું શું કામ થયું છે. બરાબર. ચોખ્ખી જ વસ્તુ છે, એસએલ આવે છે, લઈ લ્યો, ધેટ્સ ઇટ. એનાથી વિશેષ કંઈ છે નહીં. આ મુવમેન્ટ પણ કેપ્ચર થઈ શકતી હતી. બરાબર. પ્રીમિયમ ઉપર બતાવું તમને. જે લોકો પાસે એક્સ્ટ્રા નોલેજ છે એ આ મુવમેન્ટ કેપ્ચર કરી શકતા હતા. પણ એક વસ્તુ યાદ રાખજો, જે આ સમયગાળા દરમિયાન આ પેન્ટિંગ જો જે મિત્રો એ કોર્સ બાય કરેલો હશે ઓટીજી સક્સેસ સેટઅપનો, બરાબર, એ મિત્રોને આ પેન્ટિંગ સમજાશે. ત્યાં સુધી તો નહીં સમજાય. બરાબર. આની અંદર જ્યારે માર્કેટ, મેં તમને કાલના જે એનાલિસિસ વિડીયો હતો એમાં બ્લાઇન્ડ પણ કીધું હતું કે જો માર્કેટ, એક મિનિટ મિત્રો, ગઈકાલના એનાલિસિસ વિડીયો જે આપણે 23,800ના કોલની ચર્ચા કરી હતી એમાં પણ આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે ભાઈ 91ની નીચે આ પ્રીમિયમ ગયું અને ફરી જો 91ની ઉપર નીકળશે તો 124ના દર્શન કરાવી શકે. બરાબર. 158ના દર્શન કરાવ્યા છે એ ટ્રેપિંગને કારણે કરાયા છે, બાકી 124 સુધી જઈ શકે. બરાબર. ક્લીન વસ્તુ હતું. જ્યારે અહીંયા ઉપર ગયું છે, ફરી આ રિટેસ્ટ આવ્યું છે, બરાબર, તો આ જગ્યા ઉપરથી આપણી એન્ટ્રી બનતી હતી, પણ અહીંયા આપણે કોઈ પોઝિટિવ કેન્ડલ મળી નહીં. બરાબર. પોઝિટિવ કેન્ડલ આવી છે પણ કેવી આવી છે તો કે સ્ટ્રોંગ આવી છે. તો આ ઝોન આપણા માટે બાઇંગ ઝોન હતું ભાઈ. બરાબર. અને અહીંયાથી એક સરસ મજાનો ટ્રેડ આપણે જોવા મળ્યો. બરાબર. ત્યાર પછી આ ક્લિયર આ પ્રીમિયમ બ્રેકડાઉન હતું. બરાબર. અને આ પ્રીમિયમ બ્રેકઆઉટ હતું. પણ જેવી આ રેડ કેન્ડલ આવી છે, બરાબર, જેવી આ રેડ કેન્ડલ આવી છે, બરાબર, ત્યારે આપણી પાસે એના પછીની નેક્સ્ટ જે આ પિન બાર કેન્ડલો તમને નાની નાની જોવા મળે ને, ત્યારે અહીંયા પણ એક સરસ મજાની સપોર્ટ એરિયા ઉપર પિન બાર કેન્ડલ બની છે. ફરી અહીંયા એક બેઝ બનાવ્યો હતો અને પછી આ બેઝની ઉપર આ પ્રીમિયમ ફરી નીકળ્યું. બરાબર. અને અહીંયા એક સરસ મજાની મસ્ત મજાની આપણી ફેવરિટ કેન્ડલ બનાવી અને અહીંયાથી આ પ્રીમિયમ કેવું થઈ ગયું? બ્લાસ્ટ થઈ ગયું. પણ આના માટે તમારું ડિરેક્શન
ક્લિયર હોવું જોઈએ, તમારો માઇન્ડસેટ ક્લિયર હોવો જોઈએ અને એક્સપિરિયન્સ હોવો જોઈએ, તો આ ટ્રેડ પકડી શકાય. બરાબર, બાકી પકડી શકાય નહીં. બરાબર, પણ મોર્નિંગનો જે આ ટ્રેડ હતો એ પરફેક્ટ હતો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, પણ પછી દિવસમાં જે 5-7 ટ્રેડ ગોતે છે, તો હવે એના માટે આપણી પાસે બીજું કોઈ ઓપ્શન છે નહીં. કેમ કે જો તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો નહીં કરો તો પછી તમને કોઈ બચાવી શકે નહીં. 123નું જે લેવલ હતું, મોર્નિંગમાં ફર્સ્ટ કેન્ડલ જ એની ઉપર ક્લોઝ કરે છે અને ક્લોઝ કર્યા પછી એ જ લેવલને રિટેસ્ટ કરે છે. અહીંયા જો પોઝિટિવ કેન્ડલ મળી હોત તો આપણી એન્ટ્રી અહીંયાથી બને જ, પણ ન મળી એટલે આપણો આ જે ઝોન હતું, બરાબર, એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો અને એ એરિયામાં ફરી આવ્યું, અહીંયાથી બાઉન્સ બેક કર્યું અને આપણો ટાર્ગેટ આપ્યો. બરાબર, તો આ બધા લોજિક તમે જ્યારે ભેગા કરો છો ત્યારે આની અંદર તમે પરફેક્ટલી આ ટ્રેડને કેપ્ચર કરી શકશો. બીજી વસ્તુ, આની અંદર આપણી પાસે કોઈ પણ જાતના કન્ફર્મેશન હતા નહીં. આગળનો એક પણ સ્વિંગ હાઈ બ્રેક થતો નહોતો, અહીંયા પણ નથી થયો. સેન્સેક્સની અંદર અહીંયા પણ નથી થયો. બરાબર, આગળનો એક પણ સ્વિંગ હાઈ બ્રેક થતો નથી, ક્યાંય પણ આ પ્રીમિયમ BOS થયું નથી. બરાબર, તો આની અંદર તો આપણે ટ્રેડનું વિચારી શકીએ નહીં. હા, આ જગ્યાએ વિચારી શકતા હતા. બરાબર, તો અહીંયા નાનો એવો સ્ટોપ લોસ દઈને ઊભા થઈ જવાનું. બરાબર, અને ડિરેક્ટથી કહેવાનું મારે નહીં રમવું. બરાબર, એમાં કોઈ મોટી વાત છે નહીં. કેમ કે 10 જગ્યાએ તમે બાંધવા જાઓ, ઝઘડવા જાઓ, તો એમાંથી 8 જગ્યાએ તમે જીતી જાઓ અને 2 જગ્યાએ હારી જાઓ, તો એમાં કોઈ મોટી વસ્તુ નથી. પણ 8 જગ્યાએ હારો છો અને 2 જગ્યાએ જીતો છો ને, તો તમારે વિચારવાની જરૂર છે. બરાબર, તો હું શું કહેવા માગું છું એ સમજાણું હશે તમને. એટલે જેથી કરીને આજનું જે આ ટ્રેપિંગ છે એનાથી મેન્ટલી આપણી સાયકોલોજી ચેન્જ થવી જોઈએ નહીં. બરાબર, હવે આવતીકાલે શું થઈ શકે? હવે ભાઈ, મહત્વની એક રેન્જ છે 23,616 ડાઉન માટે. આ એક મિડલ લેવલ છે અને અપસાઇડ માટે 23,771. બરાબર, જો આની ઉપર નીકળું તો 857 ના દર્શન થઈ જશે. બરાબર, અને આની ઉપર નીકળશે તો બ્લાસ્ટ. બરાબર, 968 અને 24,084 આ નેક્સ્ટ લેવલ અપસાઇડ માટેના. પણ જો મોર્નિંગમાં આ ઝોન બ્રેક થયું, ક્યુ 23,616, બરાબર, તો પછી ક્યાં સુધી આવી શકે? તો કે 23,541 થી લઈ અને 23,500 રાઉન્ડ લેવલ સુધી. બરાબર, પણ મોર્નિંગમાં ગેપઅપ ઓપન થવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. જો આ ઝોનમાં ઓપન થઈ જાય, બરાબર, તો પછી અહીંયાથી ડાઉન આવવાની પોસિબિલિટી છે. કેમ કે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, યાદ રાખજો. બરાબર, આ જે ઝોન છે ને, બરાબર, 830 થી લઈ અને 857, બરાબર, આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. જો આ એરિયામાંથી નેગેટિવ કેન્ડલ મળે તો આ ક્લોઝિંગ બતાવશે ને એની નીચે આ લેવલ બતાવી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર, મોર્નિંગમાં ફ્લેટ ઓપન થાય, આ ઝોન બ્રેક કરે તો નીચેનું 23,541. 541 પછી જ આપણે સ્ટ્રોંગ ડાઉન સાઈડની વિચારશું. ક્યાં સુધી? તો કે 427 અને 339. બરાબર, આ ક્લિયર કરી લેજો. પ્રીમિયમ ઉપર નજર નાખી લઈએ. બરાબર, કેમ કે આજે સેન્સેક્સના પણ 2 ચાર્ટ કવર કરવાના છે અને લોંગ વિડીયો બનાવશું તો અપલોડ થવામાં વાર લાગશે, એટલે વધારે ચર્ચા નથી કરતા. બરાબર, એટલે નિફ્ટીના પ્રીમિયમ છે 23,800નો કોલ, બરાબર, અને 23,500નો પુટ. 800નો કોલ અને 23,500નો પુટ. શું થઈ શકે આ બેમાં, એના વિશે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલી વાત કે જ્યાં સુધી આ પ્રીમિયમ 127ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. 27ની નીચે આવ્યું એટલે મારા મત મુજબ આની જગ્યા 73 રૂપિયે છે. બરાબર, ક્યાં છે? 73 રૂપિયે. પછી એ 73 રૂપિયે આમ તોડે 73ને અને ફરી જો આની ઉપર નીકળે ને, બરાબર, તો એના રિટેસ્ટ ઉપર આપણે એન્ટ્રી કરી શકીએ. પહેલો ટાર્ગેટ 127 અને બીજો 158. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે માર્કેટ હેવી ગેપ અપ ઓપન થાય.
અને 218ની આજુબાજુ ક્યાંક આ એરિયામાં ઓપન થઈ જાય તો પછી ભાઈ આ એના માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, આ યાદ રાખવું. ધારી લ્યો કે 218 ઓપન થાય અને 248ની આજુબાજુ સ્પાઇક મારે ને અહીંયાથી નેગેટિવ કેન્ડલ મારે તો આ પ્રીમિયમ પુટનું આપણે 65 રૂપિયાની આજુબાજુ ક્યાંક મળતું હશે અથવા તો 65ની નીચે હશે ને ઉપર આવીને ક્લોઝ કરતું હશે. આવું થઈ શકે જો હેવી ગેપ અપ ઓપન થશે તો એક ઓપોર્ચ્યુનિટી જો ફરી આ 65ની ઉપર નીકળું ને તો આની અંદર મળી શકે. ક્યાં સુધી? તો કે 116 સુધી અને એનાથી ઉપર નીકળે તો 147. બરાબર. પણ આ પ્રીમિયમ જો અહીંયા મળે તો ફરી આપણે આની રાહ જોશું કયા એરિયામાં? આ એરિયામાં. જો અહીંયા મળે તો પછી એ ડીપ આવશે અને ડીપ ડાયરેક્ટ આવી શકે નહીં, તો પછી એને લોઅર લો મારતું આવવું પડશે અને પછી અહીંથી બાઉન્સ બેક કરશે. બરાબર. જો અહીંયા સપોર્ટ લેશે તો બરાબર. પણ આ એરિયામાં ક્યાંક ઓપન થાય તો આ પ્રીમિયમને મારા મત મુજબ એવોઇડ કરાય, આમાં હાથ નાખવાનો પ્રયત્ન કરાય નહીં. બરાબર. આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન મારા મત મુજબ જો મોર્નિંગમાં તમને 73 રૂપિયાની આજુબાજુ મળે બરાબર તો પોસિબલ છે, અથવા તો આ સામાન્ય એવું ફ્લેટ ઓપન થાય આની પર ક્લોઝ કરે અને ફરી આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ આવે તો અહીંયા સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય 218 અને 248. પછી 218ની ઉપર જો સસ્ટેન થઈ ગયું 2-3 કેન્ડલ તો પછી ઉપરના ઝોન 326 287 આવી શકે, ઇટ્સ પોસિબલ. પણ હું આ જગ્યા ઉપર ઇન્ટરેસ્ટેડ નથી. એક ટ્રેડ ન થાય તો જવા દેવાનું. બરાબર. હવે પુટનું પ્રીમિયમ કે પુટના પ્રીમિયમમાં ભાઈ જો 65 રૂપિયાની આજુબાજુ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 65ને બ્રેક કરે ને ફરી ઉપર નીકળે બરાબર, અથવા તો 65 આવીને સપોર્ટ લેતું દેખાય, એક પોઝિટિવ કેન્ડલ બનાવે અને એનું રિટેસ્ટ મારતું દેખાય બરાબર, તો આની અંદર એક ઓપોર્ચ્યુનિટી મળી શકે. પહેલો ટાર્ગેટ 116 અને એનાથી ઉપર નીકળે તો 147 બરાબર. બીજી પોસિબિલિટી કે ભાઈ અહીંયાથી સીધે સીધું 147ની ઉપર ક્લોઝ કરી દે 15 મિનિટ અને ફરી એનું રિટેસ્ટ આવે બરાબર, પછી 147 આવે કે 121ની આજુબાજુ આવીને ક્યાંય સપોર્ટ લે બરાબર. જ્યાં આપણે સપોર્ટ કેન્ડલ મળે બરાબર એના રિટેસ્ટ ઉપર આમાં એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 197, એનાથી ઉપર નીકળે તો 243 અને એનાથી ઉપર 293 1. પણ આપણે કમસે કમ અહીંયાથી આ એરિયામાંથી ક્યાંક 197 સુધી પણ લઈ લઈએ ને તો પણ ડન ફોર ધ ડે કરી દેવાનો. એક ટ્રેડ પોઝિટિવ જતું રહે એટલે બીજા ટ્રેડમાં હાથ નાખવા જતા નહીં, આ યાદ રાખજો. કેમ કે આ હાલનું જે માર્કેટ છે એ ખતરાથી ખાલી નથી બરાબર. હવે જોઈ લઈએ આપણે લાસ્ટ સેન્સેક્સના 2 પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સના પ્રીમિયમ છે 75,400નો કોલ અને 75,400નો પુટ, બંને સેમ સ્ટ્રાઇક પ્રાઇસ બરાબર. કોલનું પ્રીમિયમ જોઈ લઈએ પહેલા. હવે કોલનું પ્રીમિયમ જો મોર્નિંગમાં હેવી ગેપ અપ ઓપન થાય ફર્સ્ટ પોસિબિલિટી અને 685ની આજુબાજુ ક્યાંક ઓપન થઈ જાય બરાબર, તો આ એના માટે સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે, અહીંયાથી સેલિંગ આવી શકે બરાબર. તો આ જગ્યા પર હું આને એવોઇડ કરવાનું કહું છું. મોર્નિંગમાં જ ધ્યાન રાખજો આ વસ્તુ. મોર્નિંગમાં જ જો ફર્સ્ટ સેશનની અંદર આ 514ને હોલ્ડ કરે 514ને હોલ્ડ કરે અને સેકન્ડ સેશનની અંદર જો તમને 236ની આજુબાજુ પછી સેકન્ડ સેશનમાં આ એરિયામાં જોવા મળે બરાબર, અથવા તો 63થી લઈ અને 100ની આજુબાજુ ક્યાંય આ એરિયામાં જોવા મળે બરાબર ને અહીંયા સપોર્ટ લેતું દેખાય અથવા તો અહીંયા BOS થાય બરાબર, તો અહીંયાથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળી શકે. યાદ રાખજો, આ હીરોની વાત કરું છું કે ફર્સ્ટ સેશન આખું જો ગેપ અપ ઓપન થયું અને 514ને હોલ્ડ કરીને આમ ઉપરને ઉપર રહી ગયું અને પછી જો સેકન્ડ સેશનમાં ફોલ આવ્યો આ પ્રીમિયમમાં તો પછી આ 236ની આજુબાજુ સપોર્ટ લઈ લેશે અથવા તો આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ સપોર્ટ લેશે બરાબર. તો અહીંયાથી એક બાઉન્સ બેકની પોસિબિલિટી બની શકે. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ જો આ ઝોન બ્રેક થઈ જાય 236નું તો પછી આની જગ્યા 63 રૂપિયાની આજુબાજુ છે, 63 આવીને સપોર્ટ લે અથવા તો ઉપર ફરી નીકળે તો પણ આની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 236ના ટાર્ગેટ માટે જઈ શકાય.
એટલે ફર્સ્ટ પોસિબિલિટી એ છે કે ગેપ અપ ઓપન થશે તો અહીંયા એવોઇડ કરવું પડશે. સેકન્ડ પોસિબિલિટી એ હશે કે ગેપ અપ ઓપન થયા પછી જો પુલબેક પરફેક્ટ મારી દે, બરાબર, તો આપણે એક પુલબેકથી એન્ટ્રી કરશું કે જ્યાં આપણું 70% કેપિટલ ગ્રોથ હોવું જોઈએ આ એરિયામાં, તો આપણે આની અંદર હાથ નાખશું. નહીંતર ટોપ ઉપર એન્ટ્રી કરવાનો કોઈ મતલબ છે નહીં. પણ જો મોર્નિંગમાં 63 રૂપિયાની આજુબાજુ મળી જાય અથવા તો સેકન્ડ સેશનની અંદર આ એરિયામાં મળે અથવા તો તોડે અને ફરી ઉપર નીકળે, આમાંથી કોઈ પણ એક પોસિબિલિટી બને, તો આની અંદર એક સરસ મજાનો ટાર્ગેટ 3x ફંડનો થઈ શકે એમ. ધારી લ્યો કે 63 વાળું પ્રીમિયમ 180 જતા વાર લગાડશે નહીં. આ મગજમાં ક્લિયર કરી લેજો, બરાબર. પુટની અંદર શું થઈ શકે એના ઉપર ચર્ચા કરી લઈએ. હવે જો હેવી ગેપ અપ ઓપન થાય, બરાબર, તો આ પ્રીમિયમ 104ની આજુબાજુ આવે અને આ એરિયામાં ક્યાંક મળે મોર્નિંગમાં અને આ એરિયાને બ્રેક કરે 104ને અને ફરી જો ઉપર નીકળે ને તો જ આપણે માનશું કે અહીંયા બાઉન્સ બેક કર્યું છે, બરાબર. તો આપણે 251ના ટાર્ગેટ માટે જતા રહેશું અને ત્યાંથી 285, તો અહીંયાથી પણ 2x પ્લસ ફંડ થઈ જાય, બરાબર. પણ જો 104ની નીચે ક્લોઝ કરી દે ફર્સ્ટ 15 મિનિટને પછી આની ઉપર ન નીકળી શકે તો પછી આની જગ્યા 16 રૂપિયા છે, અહીંયાથી પણ 3x થઈ શકે, યાદ રાખજો. તો આ બે ઝોન મગજમાં ફિટ કરી લેજો. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ જો આ પ્રીમિયમ 399ની ઉપર ક્લોઝ કરી દે અને ફરી એનું રિટેસ્ટ 60-70% આજુબાજુ આ એરિયામાં ક્યાંક મળે, બરાબર, તો આની અંદર એક પોઝિટિવ કેન્ડલ બને ને તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 399, બીજો 625 અને ત્રીજો 860 સુધી જઈ શકે. આમાં કોઈ નવાઈની વાત છે નહીં. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો. ગઈકાલનો વિડીયો લેટ નાઇટ અપલોડ કરવાની પૂરેપૂરો પ્રયત્ન હતો કે ભાઈ કદાચ 1-2 વાગે પહોંચું તો પણ અપલોડ કરી દઉં, પણ ઘણું લેટ થઈ ગયું હતું. 4 વાગ્યાની આજુબાજુ સેટઅપ ઉપર પહોંચ્યા પછી પોસિબલ હતું નહીં, એટલે ચાર્ટ શેર કરી અને શોર્ટ વિડીયો બનાવી આપ્યા હતા. એટલે જે મિત્રો ખરેખર ટેલિગ્રામ અથવા તો ઇન્સ્ટાની અંદર જોડાયેલા ન હોય, બરાબર, અને બીજા કોઈ માધ્યમથી આ વિડીયો જોતા હોય તો ટેલિગ્રામ અને ઇન્સ્ટાની અંદર જોડાઈ જજો, એટલે જેથી કરીને શોર્ટ વિડીયો અથવા તો ચાર્ટ શેર કર્યા હોય તો પણ આપણા સુધી પહોંચી શકે. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે ખાસ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે કે ઓવર ટ્રેડિંગ કર્યું છે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.